હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું ગઢવી નૈતિક અને આપણે ભણી રહ્યા છીએ તમારો અને મારો મનગમતો વિષય કે જેનું નામ છે વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ તમારું ચેપ્ટર નંબર 8 કે જેનું નામ છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. તો આની અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું નર પ્રજનન તંત્ર, એટલે કે પુરુષોની અંદર, ખાસ કરીને મનુષ્યમાં પુરુષોની અંદર પ્રજનન તંત્ર કઈ રીતે વર્ક કરે છે, કેવા અંગો છે, શું થાય છે, આ બધી જ માહિતી આપણે મેળવી લીધી. તો આજના લેક્ચરમાં આપણે જોવાનું છે માદા પ્રજનન તંત્ર, એટલે કે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. કે ભાઈ માદાની અંદર એટલે કે સ્ત્રીની અંદર, ફિમેલની અંદર પ્રજનન તંત્ર કઈ રીતે વર્ક કરે છે જોવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. કે ભાઈ સૌથી પહેલા તો માદા પ્રજનન તંત્રની અંદર શું આવેલું હોય છે? તો સૌથી મુખ્ય અંગ, પહેલું સૌથી કામનું, એક જોડ અંડપિંડ આવેલા હોય છે. જેમ પુરુષ પ્રજનન તંત્રમાં એક જોડ શુક્રપિંડ હતા, એવી રીતે આમાં એક જોડ અંડપિંડ આવેલા હોય છે. પછી જે માદા પ્રજનન તંત્રનું મુખ્ય અંગ છે, જેમ આપણે કીધું કે ભાઈ સૌથી ઇમ્પોર્ટન્ટ અંગ કયું છે? તો કે અંડપિંડ. કેટલા? એક જોડ, એટલે કે બે અંડપિંડ આવેલા હોય છે. ચાલો જોઈએ ભાઈ, આવી કંઈક તમે ફિગર, આવું કંઈક ડ્રોઈંગ તમે જોયેલું છે, જેની અંદર આ જે ભાગ દેખાય છે, જે તમને ગોળાકાર ભાગ, તમને થોડો ઘણો ચપટો એવો ગોળાકાર ભાગ તમને જે દેખાય છે, શું છે? અંડપિંડ છે. શું કીધું? એક જોડ, એટલે કે એક અને એક બે, એક જોડી એટલે કે બે અંડપિંડ આવેલા હોય છે. પછી અંડપિંડની આજુબાજુ જે તમને આ ભાગ દેખાય છે, આટલો ભાગ, જ્યાં તમને ત્રિકોણાકાર જેવો ભાગ દેખાય છે ને મિત્રો, આ આખો જે ભાગ છે તેને કહેવાય છે ગર્ભાશય. શું કહે છે? તો કે ગર્ભાશય કહે છે. પછી એની આગળ ગ્રીવા આવેલી હોય છે. ભાઈ જે ગર્ભાશય છે ને, એ નીચે જો ગ્રીવા છે, ઓકે, આ ગ્રીવા પાસે ખુલે છે અને ગ્રીવાની નીચે હોય છે યોની. જે આ ભાગ તમને દેખાય છે, આ ભાગ શેનો છે? તો કે યોનીનો ભાગ છે. આ 4 મુખ્ય અંગ છે. અને હજી એક, તો કે અંડવાહિની અથવા ફેલોપિયન નલિકા. ઓકે, જે અંડપિંડ છે, અંડપિંડમાંથી પેદા થતા અંડકોષને લઈ જવા માટે જે પાઇપની સિસ્ટમ છે, જે વાહિનીની સિસ્ટમ છે, એ છે અંડવાહિની, કે જેને આપણે શું કહીએ છીએ? ફેલોપિયન નલિકા પણ કહીએ છીએ. ક્લિયર? તો આટલા પાર્ટ યાદ રાખવાના છે. શું? એક જોડ અંડપિંડ, અંડપિંડની આગળ તમે જાઓ એટલે ત્રિકોણાકાર જેવો ભાગ દેખાય, નાસપતિ જેવો ભાગ દેખાય છે ગર્ભાશય. ગર્ભાશય ખુલે છે ક્યાં? તો કે ગ્રીવામાં. ગ્રીવાની નીચે શું આવેલું હોય છે? તો કે યોની આવેલી હોય છે. અને બંને અંડપિંડમાંથી શું નીકળે છે? તો કે અંડવાહિની, કે જેને આપણે કહીએ છીએ ફેલોપિયન નલિકા. ક્લિયર? ચાલો આગળ જોઈએ કે અંડકોષનું નિર્માણ અંડાશયમાં થાય છે. હવે અંડકોષનું નિર્માણ ક્યાં થાય છે? તો કે અંડાશય, એટલે કે અંડપિંડની અંદર અંડાશય આવેલું છે ત્યાં. ઓકે, આપણે જોયું હતું કે શુક્રપિંડની અંદર શુક્રકોષોનું નિર્માણ થાય છે, અંડપિંડમાં અંડકોષનું નિર્માણ થાય છે. આગળ, અને સાથે સાથે કેટલાક અંતઃસ્ત્રાવો પણ ઉત્પન્ન કરે છે. આપણે જોયું હતું ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થતો હતો. ઓકે, તો જે આપણું અંડપિંડ છે ને, એમાં પણ ઘણા પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. આપણે આગળ જોશું. ઓકે, અત્યારે ખાલી આટલી જ વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ આટલા એના અંગો છે, અને ભાઈ કઈ જગ્યાએ કઈ રીતે ખુલે છે, અને ભાઈ અંડપિંડ શું છે? ભાઈ સૌથી મહત્વનું અંગ છે, અંડકોષનું નિર્માણ કરે અને અલગ અલગ અંતઃસ્ત્રાવનું પણ નિર્માણ કરે છે. ચાલો આગળ જોઈએ કે છોકરીઓ એટલે કે ગર્લ્સ એટલે કે ફિમેલ, ઓકે, જ્યારે જન્મે ને એ સમયથી જ તેના અંડાશયમાં હજારો અપરિપક્વ અંડપુટ્ટિકાઓ હોય છે. ભાઈ જ્યારે છોકરીઓનો જન્મ થાય છે, જન્મ સાથે જ ભાઈ તેમના અંડપિંડની અંદર, એટલે કે અહીંયા જો તમને નાની નાની અંડપુટ્ટિકાઓ દેખાય છે, હજારોની સંખ્યામાં. કેવી? અપરિપક્વ, એટલે હજી પરિપક્વ થઈ નથી. પાકેલી કેરી અને કાચી કેરી આપણે કહીએ ને, એટલે કે આ કાચી અંડપુટ્ટિકાઓ છે, અપરિપક્વ છે, હજી પાકેલી નથી, પણ એ ઓલરેડી જન્મ સમયેથી જ હોય છે. પછી યૌવનારંભમાં તેમાંથી કેટલાક અંડકોષો પરિપક્વ થાય છે. હવે જેવી ભાઈ છોકરી છે, જે કોઈ ગર્લ છે, એ જેવી મોટી થશે, એટલે કે યૌવનારંભ, જેવો એનો યૌવનનો આરંભ, આપણે જોયું તો યૌવનારંભનો સમય,
ઓકે, તમે 7મા 8મા ધોરણમાં આવો ત્યારથી યૌવનારંભનો સમય ચાલુ થઈ જાય. તો જેવા યૌવનારંભમાં આવે એટલે તેમાંથી ઘણા અંડકોષો પરિપક્વ થવા માંડે. જો ભાઈ, જો યૌવનારંભ, જો છોકરી મસ્ત મોટી થઈ ગઈ, તૈયાર થઈને ફરે છે, ઓકે, તો એ સમયે તેની અંદર જે અપરિપક્વ અંડપુટ્ટિકાઓ હતી તેમાંથી ઘણા અંડકોષો હવે શું થશે? પરિપક્વ થવા માંડે. જો આપણને દેખાડે છે કે અંડકોષો પરિપક્વ થાય છે. તેમાંથી એક અંડપિંડ દર મહિને એક અંડકોષ ઉત્પન્ન કરે છે. આપણે જોયું કે સ્ત્રીઓની અંદર 2 અંડપિંડ આવેલો છે કે કાયા, એ દર મહિને શું કરે? એક અંડકોષ ઉત્પન્ન કરે. જો આ અંડકોષ ઉત્પન્ન કર્યો, અહીંયાથી અંડકોષ અહીંયા આપણે ઉત્પન્ન થયો, પછી ત્યાંથી અંડવાહિનીમાં થઈને ક્યાં? તો કે ભાઈ ગર્ભાશયમાં પહોંચે છે. ઓકે, આવું હમણાં આપણને અહીંયા દેખાડ્યું. પાછું આપણે એકવાર જોઈ લઈએ. જુઓ, અહીંયા એક અંડપિંડની અંદર શું થશે ભાઈ? તો કે અંડકોષ ઉત્પન્ન થશે. જો અંડકોષ ઉત્પન્ન થયું, શું કીધું છે? અંડપિંડ દર મહિને એક અંડકોષ ઉત્પન્ન કરશે. અંડકોષ ઉત્પન્ન કરશે ને જો ધીરે 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 આગળ જઈને ગર્ભાશયમાં વહી જશે. પછી આગળ જોઈએ કે પાતળી અંડવાહિની અથવા ફેલોપિયન નલિકા દ્વારા અંડકોષ ગર્ભાશય સુધી જાય છે. હવે અંડપિંડ શું કરે છે? અંડકોષ ઉત્પન્ન કરે છે અને પાતળી નલિકા, આ જે નલિકા છે જેને કહે છે ફેલોપિયન નલિકા, આ ફેલોપિયન નલિકા દ્વારા એ અંડપિંડ આગળ ક્યાં જશે? તો કે ગર્ભાશય સુધી જાય છે. ક્લિયર? ચાલ આગળ જોઈએ કે ભાઈ એ જ્યારે ગર્ભાશય સુધી પહોંચે છે ને પછી જો એની દિવાલ છે ને જાડી થઈ છે. પાછી જોજો એકવાર. અત્યારે જો દિવાલ પાતળી છે, દિવાલ અહીંયા સુધી જ છે. હવે જો આ દિવાલ જાડી થઈ ગઈ. ઓકે, પહેલા દિવાલ આટલી જ હતી અને હવે દિવાલ જાડી થઈ ગઈ. હવે આ દિવાલ જાડી શું કામ થઈ જાય? આગળ જઈને જોશું. આ ખાલી અત્યારે સમજવા માટે હતું. ઓકે, આ યાદ રાખવાનું છે કે દિવાલ જાડી થાય છે જ્યારે અંડપિંડ અહીંયા પહોંચતો હોય છે એ સમયે દિવાલ જાડી પણ થતી હોય છે. ચાલ આગળ જોઈએ કે બંને અંડવાહિનીઓ, આપણે જોયું કે એક અંડપિંડ અહીંયા, એક અંડપિંડ અહીંયા, અને બંનેમાંથી અંડવાહિનીઓ નીકળતી હોય. બંને અંડવાહિનીઓ સંયુક્ત બનીને એક નાજુક સ્થિતિસ્થાપક નાસ્પતિના આકાર જેવી સંરચનાનું નિર્માણ કરે છે. ઓકે, બંને અંડવાહિની હતી ભાઈ, અંડપિંડમાંથી બહાર નીકળતી હતી અને ક્યાં જતી હતી? ગર્ભાશય પાસે જતી હતી. ઓકે, તો બંને અંડવાહિની સંયુક્ત બનીને સાથે મળીને શું બનાવશે? એક સ્થિતિસ્થાપક નાજુક નાસ્પતિના આકારની એક સંરચના બનાવશે, જેને આપણે શું કહીએ છીએ? ગર્ભાશય કહીએ છીએ. આપણે કીધું ને કે ભાઈ બંને અંડપિંડમાંથી અંડવાહિનીઓ નીકળે અને એક નાસ્પતિના આકાર જેવું એક ભાઈ નાજુક સ્થિતિસ્થાપક સંરચનાનું નિર્માણ કરશે અને એ સંરચનાને આપણે શું કહીએ છીએ? ગર્ભાશય કહીએ છીએ. જો ભાઈ નાસ્પતિ જેવું તમને લાગે છે, આટલો જે ભાગ છે ને, ઓકે, આપણને નાસ્પતિના આકાર જેવો લાગે છે. તો એ કોના દ્વારા બને છે? કોણ એનું નિર્માણ કરે છે? તો કે બંને અંડવાહિનીઓ દ્વારા. આગળ ગર્ભાશય જે છે એ ગ્રીવા દ્વારા યોનિમાં ખુલે છે. હવે ગર્ભાશય ક્યાં ખુલે છે? તો કે આ ગર્ભાશય છે, આપણે જોયું ને. હવે આ ગર્ભાશય છે ને એ ગ્રીવા દ્વારા નીચે યોનિમાં ખુલે છે. આગળ જોઈએ, આપણે હમણાં પહેલાના લેક્ચરમાં આપણે જોયું હતું કે પુરુષનું પ્રજનન તંત્ર જ્યારે આપણે ભણતા હતા કે જ્યારે શુક્રકોષોનો ત્યાગ થાય છે તો ક્યાં થાય છે? યોનિમાં ત્યાગ થાય છે. કયા દરમિયાન? તો કે સંવનન દરમિયાન, એટલે કે સેક્સ દરમિયાન. તો એ વસ્તુ પાછી થોડીક આપણે યાદ કરીએ કે મૈથુન, સંવનન કે જાતીય સમાગમ બધા જ શબ્દો એક છે. મૈથુન ક્રિયા, સંવનન કહો તો પણ ચાલે, જાતીય સમાગમ કહો તો પણ ચાલે, પણ તમે અને હું જે શબ્દ સાથે આપણને ખબર છે, જે શબ્દ સાથે આપણે ટેવાયેલા છીએ, એ શબ્દ કયો છે? તો કે સેક્સ. એટલે કે સેક્સના સમયે શુક્રકોષ યોનિ માર્ગમાં દાખલ થાય છે. આપણે જોયું હતું ભાઈ કે સૌથી લાસ્ટ સ્ટેજ શું હતું? કે શુક્રકોષોનું યોનિ માર્ગમાં દાખલ થાવ. ઓકે, હવે સેક્સના સમયે શુક્રકોષ યોનિ માર્ગમાં દાખલ થાય છે. હવે યોનિ માર્ગમાં દાખલ થાય જ્યાંથી ઉપરની તરફ વહન પામીને અંડવાહિની સુધી પહોંચે છે. આપણે જોયું ભાઈ સૌથી નીચે શું હતું? યોનિ, એની ઉપર ગ્રીવા. ઓકે, અને ગ્રીવાની ઉપર ગર્ભાશય પાસેથી ઉપર અંડવાહિની. તો એ યોનિ પછી ઉપરની તરફ જશે અને ઉપરની તરફ જઈને ક્યાં જશે? તો કે અંડવાહિની સુધી પહોંચે છે. અને જ્યાં અંડકોષની સાથે શુક્રકોષનું મિલન થાય છે ત્યાં શું થાય છે? અંડકોષ અને શુક્રકોષ બંને મળી જાય છે અને શું બનાવે છે?
તો કે ફલિતાંડ બનાવે છે અથવા તો યુગ્મનજ બનાવે છે. આટલી વસ્તુ આપણે જોઈ હતી. ચાલો થોડુંક સમજીએ. જો ભાઈ અહીંયાથી આપણા શુક્રકોષો છે ને એ યોનિ માર્ગ અને ગ્રીવા દ્વારા ગર્ભાશયમાંથી થઈને જો આગળ જાય છે અંડવાહિની સુધી. અંડવાહિની સુધી જાય આપણે પહેલાં જોયું. ઓકે, અંડવાહિની સુધી જઈને જો કન્ટિન્યુ જાય છે. હવે જો અહીંયાથી કન્ટિન્યુ ધીરે 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 આગળ જાય છે. શું જાય છે? શુક્રકોષો આગળ જાય છે. હવે આ શુક્રકોષ અને અહીંયાથી અંડપિંડમાંથી અંડકોષ બંને શું થશે? બંને ભેગા મળી જશે. શું થશે ભાઈ? બંને ભેગા મળી જશે અને શું બનાવશે? તો કે ફલિતાંડ બનાવશે, યુગ્મનજ બનાવશે. પછી હવે યુગ્મનજ તો બની ગયો. હવે ફલિત અંડકોષનું વિભાજન થવાની શરૂઆત થાય છે. શું થશે? હવે જે અંડકોષ બન્યો ને ફલિત અંડકોષ, કે ભાઈ શુક્રકોષ અને અંડકોષ બંને ભેગા થઈ ગયા. ફલિત અંડકોષનું શું થશે? વિભાજન થવાની શરૂઆત થશે. જો અંડકોષ તો બની ગયો. ઓકે, અહીંયાથી આપણી પાસે શુક્રકોષ હતું ને અંડપિંડ પાસે પહોંચી ગયું. પછી શું થશે? એનું વિભાજન થવાની શરૂઆત થશે. આપણે સૌથી પહેલાં જોયું હતું ડીએનએ કોપિંગમાં. ઓકે, સેલ ડિવિઝન આપણે એવું કીધું હતું ભાઈ. ઓકે, કે આપણા જે કાંઈ સેલ છે એ ડિવાઈડ થવાના ચાલુ થશે. મસ્ત ફિગર હતી, ઉપર એક સેલ હતો એમાંથી 2, 4, 6, 8 થતા હતા. તો હવે એ જ પ્રક્રિયા શરૂ થશે. પછી અને તે કોષોના જથ્થામાં એટલે કે ગર્ભમાં ફેરવાય છે. હવે શું થશે ભાઈ? 1માંથી 2, 2માંથી 4, 4માંથી 5 કોષો બનવાની શરૂઆત થશે. સેલ એટલે કોષ, અલગ અલગ કોષ બનતા જશે અને કોષનો જથ્થો, કેટલા બધા કોષ બની જશે. અને એને આપણે શું કહીશું? ગર્ભ કહીશું. શું કહીશું? ગર્ભ કહીશું. અને આ ગર્ભનું સ્થાપન ગર્ભાશયની દિવાલ પર થાય છે અને જેને ભ્રૂણ બનાવે છે. હવે આ ગર્ભનું સ્થાપન એટલે કે ત્યાં જઈને બેસી જશે. ઓકે, તમે ઓલું ગીત સાંભળ્યું હોય કે આપણે ઘણીવાર સાંભળેલું હોય કે પ્રથમ ગણેશ બેસાડો. ઓકે, તો ગણેશજીની સ્થાપના કરો એટલે ગણેશજીને બેસાડો. ઓકે, તો ગર્ભનું સ્થાપન, ગર્ભ ક્યાં જઈને બેસશે? તો કે ગર્ભાશયની દિવાલ, જે નાસપતિ ત્રિકોણાકાર હતો ને એની દિવાલ પર જઈને બેસશે અને ત્યાં જઈને બેસી જાય. પછી શું બનાવશે? તો કે તે ભ્રૂણ બનાવે છે. ચાલો પ્રોસેસની ઇન ડિટેલ સમજીએ. શું કીધું? સૌથી પહેલાં કે ફલિત અંડકોષમાં કોષ વિભાજન શરૂઆત થશે. જો 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16 ઘણા બધા કોષ વિભાજન થશે. અને આ કોષોનો જથ્થો એટલે કે ગર્ભમાં ફેરવાય. જો આ ગર્ભ બની ગયો, કેટલા બધા કોષો છે અને ગર્ભ બની ગયો. હજી આગળ કોષ વિભાજન ચાલુ જ રહેશે, ચાલુ જ રહેશે. ક્યાં જશે? તો કે ગર્ભાશયની દિવાલ પર જઈને બેસી જશે. જો આગળ જાય છે ને ગર્ભાશયની દિવાલ છે જે આપણે ત્રિકોણાકાર રચના નાસપતિ જેવી, ત્યાં જઈને બેસી જશે, સ્થાપન થઈ જશે અને શું બનાવશે? તો કે ભ્રૂણ બનાવશે. ભ્રૂણ એટલે શું? તમે ઘણા બધા પિક્ચરમાં જોયું હોય કે ટીવીમાં જોયું હોય કે જે જગ્યાએ તમને અંદર બાળક દેખાતું એમ ફરતું એમ કંઈક કરતું હોય, તો એ જગ્યાને શું કહે છે? ભ્રૂણ કહે છે. અને એ ભ્રૂણ બનાવે છે. ઓકે, આગળ જોઈએ. ભ્રૂણ પણ આપણે હમણાં જોશું. હવે આ ભ્રૂણને એટલે કે જે જગ્યાએ બાળક બની રહ્યું છે, બાળક જન્મ લઈ રહ્યું છે, બાળક નાનુંથી મોટું થઈ રહ્યું છે, જેનો વિકાસ થઈ રહ્યો છે, તો એને કંઈક જોશે ને ભાઈ. લોહી જોશે, ખાવા પીવાનું જોશે, રોટલી શાક જોશે, પિઝા બર્ગર જોશે, તો કોણ આપશે? તો ભ્રૂણને માતાના રુધિરમાંથી જ પોષણ મળે છે. આ બાળકને, જે બાળક બની રહ્યું છે અંદર, ઓકે, જે બાળકનો વિકાસ થઈ રહ્યો છે, જે ભ્રૂણ છે, એ ભ્રૂણને ક્યાંથી પોષણ મળશે? તો કે માતાના રુધિરમાંથી. જો ભાઈ આવું આપણે કંઈક જોયેલું છે કે અંદર આવી રીતે બાળક હોય છે અને ધીરે 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 મોટું થતું હોય છે, તો એને કંઈક પોષણ તો જોઈએ ને. ઓકે, એને ભાઈ મિનરલ્સ જોઈએ, વિટામિન્સ જોઈએ, કાર્બોહાઈડ્રેટ્સ જોઈએ, ફેટ્સ જોઈએ. તો આ બધી વસ્તુ ક્યાંથી મળશે? તો કે માતાના રુધિરમાંથી મળશે. અને એની કંઈક ટ્રાન્સપોર્ટેશન એને પહોંચાડવી પડે ને આપણે. તો કોના દ્વારા પહોંચાડશું? તેના માટે એક વિશેષ સંરચના હોય છે. તેને પોષણ આપવા માટે એક વિશેષ સંરચના હોય છે જેને આપણે જરાયુ કે પ્લેસેન્ટા કહીએ છીએ. જે તમને આ ભાગ દેખાય છે ને, આટલો ભાગ છે જેને આપણે જરાયુ કહીએ છીએ અથવા તેને પ્લેસેન્ટા કહેવાય છે ઇંગ્લિશમાં. ઓકે, આ જરાયુ છે એક સિસ્ટમ છે, એવું સમજો ને કે એક સિસ્ટમ છે. આ સિસ્ટમ દ્વારા જ આપણે બાળકને રુધિર દ્વારા પોષણ પહોંચાડશું. પોષણ એટલે કે જે કાંઈ વસ્તુઓ જોઈએ છે, મોટું થવા માટે જે કાંઈ વસ્તુ જોઈએ છે, બધી વસ્તુ આપણે પહોંચાડશું. કઈ રીતે? તો કે જરાયુની મદદથી તેને રુધિર પહોંચાડીને. હવે આગળ જોઈએ. આ એક ડિસ્ક કે રકાબી જેવી સંરચના છે. જો ભાઈ મેં બ્લેક આઉટલાઇન કરી છે તો તમને રકાબી જેવું લાગે, ડિસ્ક જેવું લાગે છે. ઓકે, તો જરાયુ કેવી સંરચના છે? તો કે ડિસ્ક કે રકાબી જેવી. યાદ રાખજો, કામનું છે. જે ગર્ભાશયની દિવાલમાં જ રહેલું હોય છે. હવે જે આપણે જોયું હતું કે નાસપતિના આકારનું ગર્ભાશય હોય, તો આખે આખો તમને જે ભાગ દેખાય છે,
આખો ભાગ દેખાય છે ભાઈ. તેને આપણે બીજા કલરથી આપણે આઉટલાઈન આપીએ. આ તમને આખો જે ભાગ દેખાય છે ને, આ છે ગર્ભાશય. અને ગર્ભાશયની અંદર જે તમને ડિસ્ક જેવી રચના દેખાય છે એ છે આપણું જરાયુ, કે જરાયુ દ્વારા બાળકને પોષણ પહોંચાડવામાં આવે છે, કે એના દ્વારા રુધિર દ્વારા, જરાયુની મદદથી રુધિર દ્વારા તેને આપણે પોષણ પહોંચાડીએ છીએ. હવે આગળ તેમાં ભ્રૂણની તરફની પેશીમાં પ્રવર્ધો હોય છે. હવે ભાઈ આ ખાસ સમજવા જેવું છે. જરાયુ તો છે, એક સિસ્ટમ તો બેસાડી દીધી, પાણીનો ટાંકો લગાડી દીધો, કે લોહીની ટેન્ક લગાડી દીધી. તો હવે આ લોહીની ટેન્ક છે એ બાળક સુધી પહોંચવું તો જોઈએ ને. પાણીની ટાંકી ઉપર લગાડી દો, ઘરની ઉપર. પછી હવે નીચે ભાઈ બાથરૂમમાં નળમાં પાણી આવવું તો જોઈએ ને. તેની માટે શું જોઈએ? પાઇપલાઇન લગાડવી પડે. તો હવે આપણે આ જે જરાયુ છે એ જરાયુમાંથી બાળક સુધી પહોંચાડવા માટે શું, રુધિર પહોંચાડવા માટે શું હોય છે? ભ્રૂણ તરફની પેશીમાં પ્રવર્ધો હોય છે. જો આ તમને દેખાય છે, આટી 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 વાળું. ઓકે, તો આ જે આટી આટી વાળું તમને દેખાય છે શું છે? પ્રવર્ધો છે. અને એ પ્રવર્ધો બાળક સાથે, ભ્રૂણ સાથે, ભાઈ હજી બાળક નથી, હજી એ ભ્રૂણ છે. ઓકે, હજી તો બની રહ્યું છે. એ ભ્રૂણ સાથે કનેક્ટેડ હોય છે. જે માતાના શરીરમાંથી ભ્રૂણને શું આપે છે? માતાના શરીરમાંથી ભ્રૂણને શું આપે છે? તો કે ગ્લુકોઝ, ઓક્સિજન તેમજ અન્ય પદાર્થો પહોંચાડે છે. માતાના શરીરમાંથી એને પોષણ માટે જે કાંઈ વસ્તુઓ જોતી હશે તો એને પહોંચાડવાનું કાર્ય કોણ કરશે? પાઇપલાઇન કોણ છે? તો એ પાઇપલાઇન છે પ્રવર્ધો. ઓકે, પ્રવર્ધો જરાયુની અંદરની છે, ભ્રૂણની ડાયરેક્શનની અંદર જે હોય છે એને આપણે શું કહીએ છીએ? પ્રવર્ધો કહીએ છીએ. ભ્રૂણ દ્વારા ઉત્પન્ન થતા ઉત્સર્ગ પદાર્થોને માતાના રુધિર સુધી પણ પહોંચાડે છે. હવે ભાઈ ખાવા પીવાનું તો લઈ લીધું, જે કાંઈ જોતું હતું, ગ્લુકોઝ જોતું હતું, ઓક્સિજન જોતું હતું, કેળા જોતા હતા, સફરજન જોતું હતું, પીઝા જોતા હતા, પાણીપુરી જોતા હતા, બધુંય આપણે જરાયુની મદદથી આગળ જઈને પાઇપલાઇન એટલે પ્રવર્ધોથી બાળક સુધી પહોંચાડી દો. બાળક કંઈક ઉત્સર્ગ પદાર્થો એટલે નકામા પદાર્થો પણ પેદા કરશે. તો આ નકામા પદાર્થો છે ને બહાર પણ કોણ કાઢશે? તો કે આ પ્રવર્ધોની મદદથી જ રુધિર સુધી પહોંચાડશે. આ પ્રવર્ધોની મદદથી જ એ ઉત્સર્ગ દ્રવ્ય રુધિર સુધી પહોંચાડશે. અને ત્યાંથી બહાર માતાના શરીરમાં ગર્ભને વિકસિત થવા માટે લગભગ 9 મહિના લાગે છે. હવે ભાઈ બધી સિસ્ટમ આવી ગઈ. સૌથી પહેલાં આપણે શું જોયું કે ભાઈ શુક્રકોષો અને અંડકોષ, શુક્રપિંડ અને અંડપિંડમાંથી બનવાવાળા શુક્રકોષ અને અંડકોષ એકસાથે મળી જાય છે. એ ફલિત થઈને ફલિતાંડ કે યુગ્મન જ બનાવે છે. એમાંથી શું થાય છે? એનું સેલ ડિવિઝન થાય છે અને કોષ વિભાજન થાય છે. કોષ વિભાજન થાય 2 માં 4, 4 માં 6 અને ધીરે ધીરે શું બનાવે છે? તો કે ગર્ભ બનાવે છે. ઓકે, પછી એ ગર્ભ આગળ જઈને ક્યાં જાય છે? તો કે ભાઈ દિવાલ, કોની દિવાલ? ગર્ભાશયની દિવાલ ઉપર જાય છે અને પછી ભ્રૂણ બનાવે છે. હવે ભ્રૂણ બની ગયો તો ભ્રૂણને ખાવા પીવાનું બધું જોઈએ, એની માટે જરાયુ ગોઠવેલું છે. જરાયુની આગળ પાઇપલાઇન જોઈએ તો એની માટે પ્રવર્ધો છે. ખાવા પીવાનું તો પહોંચી ગયું, પરંતુ હવે બહાર કાઢવા માટે પણ કંઈક જોઈએ તો એ પણ પ્રવર્ધો જ કામ કરશે. તો હવે છોકરું ભાઈ કેટલા ટાઈમમાં તૈયાર થઈ જશે? બધી સિસ્ટમ તો રેડી છે. કેટલો ટાઈમ લાગશે? તો કે 9 મહિના જેટલો સમય લાગશે બાળકને સંપૂર્ણપણે વિકસિત થવા માટે. ઓકે, નક્કી ના હોય ભાઈ 7 થી લઈને 9 મહિના કા 6 થી લઈને 9 મહિના, જેનો જેવો વિકાસ. ઓકે, પણ નોર્મલી 9 મહિના જેટલો સમય લાગે છે. અને ગર્ભાશયની પેશીઓના લયબદ્ધ સંકોચનથી ભાઈ કઈ રીતે? ભાઈ તો કે ગર્ભાશયની અંદર આની અંદરની જે પેશીઓ છે ને, ઓકે, ગર્ભાશયની અંદર આવેલી પેશીઓના લયબદ્ધ સંકોચનથી નવજાત શિશુનો, બાળકનો જન્મ થાય છે. લયબદ્ધ સંકોચન જે આપણે જ્યારે ખાવાનું ખાઈએ છીએ અને જે ગળવાની પ્રોસેસ થાય છે અન્નનળીની અંદર, ઇસોફેગસ જેને આપણે કહીએ છીએ, એ દરમિયાન જે રીતે અંદર ખોરાક જાય છે એ જ રીતે કંઈક અહીંયાથી બાળક બહાર નીકળે છે. એ પણ આપણે આગલા ચેપ્ટર્સની અંદર જોયેલું છે. જો ના જોયું હોય તો પાછું આગળ જઈને યાદ કરી લેજો. મનુષ્યના પાચન તંત્રમાં હતું. ઓકે, તો આ જ રીતે કાંઈક નવજાત બાળક કે શિશુનો જન્મ થાય છે. કઈ રીતે? તો કે લયબદ્ધ સંકોચનની મદદથી. ક્લિયર છે? તો આ લેક્ચરમાં આપણે જોયું કે માદા પ્રજનન તંત્ર કઈ રીતે વર્ક કરે છે, બાળક કઈ રીતે બને છે, બાળકને પોષણ કઈ રીતે મળે છે અને બાળકનો જન્મ કઈ રીતે થાય છે. ક્લિયર? તો આ લેક્ચરમાં આટલું જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું આપણે કોઈ આવો જ બીજો ઇન્ટરેસ્ટિંગ મસ્ત મજાનો ટોપિક. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.